હાય, આજની મારી હરેક લેડીઝ માટે વિડીયો છે, કેમ કે એ લોકો એમ કહેતા હોય છે કે બેન અમારીથી નહીં થાય, મને નહીં ફાવે, કે હું નહીં કરી શકું. રાઈટ, એ નોર્મલ છે. એક સ્ટાર્ટિંગમાં એક હેસિટેશન થાય, પણ એ છોકરીને હું પૂછવા માગું છું કે જ્યારે એ છોકરી હતી ત્યારે એક નાની નાની વસ્તુ, મારી ટી શર્ટ ક્યાં છે, મારું બુક ક્યાં છે, મારી પેન ક્યાં છે, એની માટે મમ્મીને બૂમો પાડતી હતી કે મમ્મી મારું ક્યાં છે. આજે એ જ છોકરી આજે મેરેજ થઈ જાય છે પછી આખા ઘરનાની વસ્તુ ક્યાં મૂકેલી છે, કઈ વસ્તુ ક્યાં છે, બધું જ એને ખબર છે અને હરેક વસ્તુ એ મેનેજ કરે છે. ઘરના હરેક વ્યક્તિ એને પૂછે છે કે આ મારી વસ્તુ ક્યાં છે. જો તમે હરેક વસ્તુ મેનેજ કરી શકો છો, ઘર, બાળકોને હરેક જવાબદારી સારી રીતે નિભાવી શકો છો, તો તમે તમારી જાત માટે કેમ કશું ના કરી શકો? નહીં કરી શકો તો શું થઈ ગયું? કોઈ મોટો પહાડ તો નથી પડી શકવાનો, પણ તમે પ્રયત્ન જ નહીં કરો, તમે એક શરૂઆત જ નહીં કરો, તો તમને ખબર કેમ નહીં પડશે કે તમે આ વસ્તુ કરી બી શકશો કે નહીં કરી શકો. ભગવાન શ્રી કૃષ્ણ પણ કહ્યું છે કે કર્મ તો કરો, ફળ તો હું આપીશ, મારી મરજી. એ ભલે ગમે એટલું મારામાં પણ પરફેક્શન હશે કે બીજા કોઈના પણ પરફેક્શન હશે, પણ ઈચ્છા ભગવાનની હશે ત્યારે જ એનું રિઝલ્ટ મળશે. તો એક શરૂઆત કરવી એ બહુ મોટું ડિસિઝન છે. તો તમે પણ શરૂઆત કરવા માગતા હોય તો મને મેસેજ કરો, અને મારા જેવી જે હરેક લેડીઝ કંઈક કરવા માગે છે એની સાથે મારો વિડીયો શેર કરો. થેન્ક યુ સો મચ.